આવનારા દિવસોમાં નવરાત્રિ અને ત્યારબાદ દિવાળી, પરંતુ તે પહેલાં જ સુરતના મેયર રસ્તા પરથી જતા હતા અને કેટલાક જગ્યાઓ પર 100 મીટરના અંદર વધારે ખાડા દેખાઈ ગયા હતા, એટલે એક્શન મોડમાં આવ્યા છે. દક્ષેશ માવાની સુરતના મેયર આપણા સાથે છે. તમે આદેશ આપ્યા છે, અલ્ટિમેટમ આપી દીધું છે, શું થયું હતું? નવરાત્રિનું પર્વ આવે છે અને સુરતીઓ દર વર્ષની હર્ષોલ્લાસથી નવરાત્રિનું પર્વ ઉજવતું હોય છે. વરસાદે પણ વિરામ લીધો છે, ત્યારે જે ઝોનમાં ખાડા પડ્યા હશે ત્યાં ત્વરિત ખાડા પૂરવામાં આવે. જે સોસાયટીમાં શેરી ગરબાનું બહુ જ કલ્ચર સુરતમાં છે, જે સોસાયટીમાં લાઇટ કદાચ બંધ હોય તો મેન્ટેનન્સ કરી અને ત્વરિત તમામ લાઇટો શરૂ કરવામાં આવે. નવરાત્રિના પર્વમાં સુરતીઓને કંઈ અગવડ ન પડે તે માટે તમામ ઝોનલ ઓફિસર, તમામ ઝોનલ ચીફ અને તમામ ચેરમેનોએ ગઈકાલે એક તાકીદ મિટિંગ કરી હતી. આવતા રવિવાર સુધીમાં તમામ કામો પૂર્ણ થઈ જાય અને સોમવારે તમામનું રિપોર્ટિંગ થાય. પાછી સોમવારે મિટિંગ બોલાવશું અને સોમવાર પછી હું બધા જ ઝોનમાં રાઉન્ડ લઈશ. જ્યાં પણ કામ બાકી રહી ગયું હશે તેની પર કાયદેસર પગલાં ભરીશ. તો તમારી સામે જ છે કે મેયરે સીધું અલ્ટિમેટમ આપી દીધું છે તમામ અધિકારીઓને, અને જો એ કામગીરી નહીં કરશે અને ફરી એકવાર જો મેયર રાઉન્ડ પર નીકળશે જે સમય મર્યાદા આપી છે તેના અંદર, તો પછી કાયદેસરના પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.